પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે। પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર ₹3નો વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલ પ્રતિ લીટર ભાવ ₹94.50 થી વધીને ₹97.55 થયો છે, તો ડીઝલ પ્રતિ લીટર ભાવ ₹90 થી વધીને ₹93 થઈ ગયો છે। તો પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો થશે। દેશભરમાં સીએનજીના ભાવમાં ₹2નો વધારો ઝીંકાયો છે। સીએનજીનો ભાવ વધીને ₹79.9 થયો છે। ડીઝલના ભાવની અંદર ₹3નો વધારો કરી દેવામાં આવ્યો છે, જે જાહેર જનતાના ખિસ્સા પર હવે વધુ ભાર છે તે પડવાનો છે। મોટાભાગના તમામ જે રીતે આ જે ક્રૂડ ઓઇલ ખાસ કરીને છે તેના ભાવમાં જે રીતનાનો વધારો સામે આવ્યો છે, જે એંધાણો વર્તાઈ રહ્યા હતા તે જ પ્રકારે જે હવે ભાવ છે તે વધી ગયો છે, જેમાં પેટ્રોલ છે કે જે 97.45 પૈસા સુધી તેનો ભાવ વધી ગયો છે। એટલે કે જે બંનેની અંદર જે ભાવ વધારો સામે આવ્યો છે તેને લઈને હવે જે ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થઈ શકે છે અને જે મધ્યમ વર્ગીય પરિવારો છે તેનું બજેટ ફરી એક વખત ખોરવાઈ શકે છે। જૂનો ભાવ છે જે છે ₹94.44 હતો, જે વધીને ₹97.43 જેવો થઈ ગયો છે। ડીઝલની વાત કરીએ તો જૂનો ભાવ છે ₹90.11 હતો, જે વધીને ₹93.20 જેટલો થઈ ગયો છે। એટલે કે આ જે પેટ્રોલ અને જે ડીઝલના ભાવની અંદર જે વધારો થયો છે તેના કારણે જે લોકો છે, નોકરિયાત વર્ગ છે, તેમને પણ સીધી અસર છે તે પડવાની છે। લોકો સાથે પણ વાતચીત કરીશું। પેટ્રોલના ભાવ વધી ગયા છે, કઈ રીતે જુઓ છો? ₹3 જેટલો વધારો થયો છે। કોઈ કોમેન્ટ નથી કરવું। મોંઘવારી નથી નડતી? મોંઘવારી તો નડે જ છે, બધાને નડે છે, એવું નથી। તો ₹3 વધારાથી હવે આખા મંથલી બજેટ પર અસર થશે ને? થશે, 100% થશે। બિલકુલ। પેટ્રોલના ભાવમાં જે રીતે વધારો સામે આવ્યો છે ₹3 જેટલો, કઈ રીતે જુઓ છો આ વધારાને? વધારે તો થઈ ગયો છે, લેકિન હવે ગવર્મેન્ટે કરી બી દીધું છે કે વર્ક ફ્રોમ હોમ કરી દેવામાં આવી રહ્યું છે। એ જેટલું જલ્દી થઈ જાય એટલું સારું છે, તો પછી બાઇક લઈને નીકળવું નહીં પડે આપણે, તે થઈ જાય તો બેટર છે। એ જ જોઈ રહ્યા છે અત્યારે તો। બાકી આજે ખાલી પેટ્રોલ છે તો પાછું પુરાવા આવ્યા, જવું તો પડશે ઓફિસ, એના વખતે કોઈ રસ્તો છે નથી, બસ એ જ છે। બિલકુલ। એટલે કે જે ભાવ વધારો છે તે લોકો ક્યાંક ને ક્યાંક તેની અસર તેમાં ચોક્કસથી જોવા મળી રહી છે ને અત્યારે લોકો પણ પેટ્રોલ ભરવા માટે આવી રહ્યા છે। તેમની સાથે વાતચીત કરીશું। પેટ્રોલના ભાવમાં ₹3 જેટલો વધારો કઈ રીતે જુઓ છો? બિલકુલ। એટલે કે અત્યારે જે આ ભાવ વધારો છે અને બીજી તરફ લોકો હવે પેટ્રોલ પંપ પર આવી પણ રહ્યા છે, પેટ્રોલ ભરાવી રહ્યા છે અને સીધી અસર તેમના મંથલી બજેટ પર પણ થવાની છે। અને જે રીતે વડાપ્રધાને આ જે ક્રૂડ ઓઇલ ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના જે આ ઉપયોગ ઓછો કરવામાં આવે તેની જે રજૂઆત પણ કરી હતી લોકોને, તેની વચ્ચે હવે આ ભાવ વધારો છે તે ફરી એક વખત મધ્યમ વર્ગીય પરિવારો માટે જે પડતા પર પાટું સમાન સાબિત થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ। તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે। પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ₹3.3નો વધારો કરવામાં આવ્યો છે। તો મોંઘવારી પર વધુ એક માર સામાન્ય જનતાને સહન કરવો પડશે। સાથે જ સીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। એક તરફ પહેલા અમૂલ દૂધના ભાવ વધ્યા, ત્યારબાદ હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, સીએનજીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ત્યારે લોકોને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે। તો ડીઝલ ₹3 વધીને ₹93 સુધી પહોંચી ગયો છે, જ્યારે પેટ્રોલમાં પણ ₹3નો વધારો થયો છે। હવે લોકોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાય છે। પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 97.43 થઈ ગયો છે, તો ડીઝલનો ભાવ 93.20 થઈ ગયો છે। તો આજ સવારથી જ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે। પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં વધારો ઝીંકાયો। પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ₹3નો વધારો કરવામાં આવ્યો છે। તો હવે લોકોએ વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડશે। ડીલર એસોસિએશન દિલ્હી છેલ્લા ઘણા સમયથી, એટલે કે 28મી ફેબ્રુઆરીથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલે છે તેના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટના સપ્લાયમાં બહુ પ્રોબ્લેમ આવી ગયો છે અને જે પર બેરલ જે $70 અને $80 હતા તેને બદલે $120, $30 અને $40 સુધી પહોંચી ગયા। તેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખૂબ વધારો જરૂરી હતું, કારણ કે શોર્ટ સપ્લાય પણ હતું
અને ભાવ પણ વધી ગયા હતા. તેમ છતાંય ભારત સરકારે ગ્રાહકોને ચિંતાના કારણે હજી સુધી ભાવ ન વધાર્યા અને રોજનું લગભગ 2000 કરોડ કે 2500 કરોડનું નુકસાન પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ માટે રોજનું સહન કર્યું છે. પરંતુ હવે આરબીઆઈ અથવા જે મોટી મોટી સંસ્થાઓએ વિનંતી કરી કે હવે આ ભાવ વધારો જે છે, આ જે અત્યારે નુકસાન જાય છે, એ જો ભાવ વધારો નહીં કરીએ તો આપણા ભારત દેશને મોટું નુકસાન જશે. માટે આજે 15મી તારીખથી અમલમાં આવે એ રીતે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લગભગ ₹3.3 વધારો કરવામાં આવ્યો છે, જે આખા ભારત દેશમાં લાગુ પડે છે. જથ્થો એકદમ પૂરતો છે, કોઈએ પેનિક કરવાની જરૂર નથી. અમારા દરેક પેટ્રોલ પંપે જોઈએ એટલું પેટ્રોલ, ડીઝલ, એલપીજી બધું મળી રહ્યું છે, માટે કોઈએ પેનિક ન કરવું. આવનારા દિવસોમાં અત્યારે ડીઝલમાં 1 લીટરે ભારત સરકારને ₹40 નુકસાન છે. 1 લીટરે ₹40 નુકસાન. હવે એમાં ફક્ત ₹3 વધારો કર્યો છે, એટલે હજી ₹37 નુકસાન છે. એવી રીતે પેટ્રોલમાં ₹20 નુકસાન છે, તેમાં ₹3 વધારો કર્યો છે, એટલે હજી ₹17 નુકસાન છે. એટલે હવે આમાં ભારત સરકાર શું કરે છે એ હું કહું, એમાં હું કદાચ કહી ના શકું. લગભગ 22 ફેબ્રુઆરી 2022 કે 24 ફેબ્રુઆરી 2022, એટલે લગભગ 3.5 વર્ષ પછી આ પહેલો ભાવ વધારો આવ્યો છે. લિમિટેડ જથ્થો ગાડીઓમાં પુરાવા માટેની એ વાત છે, રાશનિંગ પદ્ધતિ, એવું કંઈ ખરું કે એવું કશું જ નથી. આ ખાલી ભાવ વધારો, લોકોને ડર હતો કે ભાવ વધારો આવે છે એટલે લોકોએ પેનિક કરી અને હોર્ડિંગ કર્યું છે. આવતીકાલથી આજે 15 તારીખ થઈ, 16 તારીખ પછી કોઈ પેટ્રોલ પંપે લાઈન નહીં હોય અને જોઈએ એટલું પેટ્રોલ મળશે. અને કદાચ એવું બનશે કે અમારે લોકોને બોલાવવા પડશે કે પેટ્રોલ લેવા આવો, ડીઝલ લેવા આવો. તબક્કાવાર ભાવ વધશે હજી? મેં તમને એનો જવાબ આપી દીધો. સૌરાષ્ટ્ર બાજુ જોવા જઈએ તો ડીઝલ છે નહીં, અત્યારે 500 નું ડીઝલ મળી આ બધું આપની બિલકુલ સાચી વાત છે. આ ભાવ વધારાના કારણે લોકો હોર્ડિંગ કરતા હતા, એટલા માટે આપણે એવું હશે તો 17મી તારીખે મળીશું. 17મી તારીખે આ પરિસ્થિતિ નહીં હોય. ક્યાંક એવી